એક હતો ચક્કો અને એક હતી ચક્કી. આ વાર્તા સાથે આપણું બાળપણ વીત્યું છે. ઘરના આંગણે ફરિયામાં કે પછી બગીચામાં રમતી ચીંચી કરતી ચકલી આપણે બધાએ જોઈ છે. આ ટબુકડું પક્ષી ધીમે ધીમે ગાયબ થતું ગયું અને તેથી 2010થી વિશ્વ ચકલી દિવસ 20 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. આ ચકલીઓનું આપણે જતન કરીએ તે જ આ ઉજવણીનો આશય છે. નમસ્કાર, હું પૂજા શાહ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જઈશું વડોદરા. વડોદરામાં ચકલી દિવસ નિમિત્તે એક સ્પેરો હાઉસ કોમ્પિટિશનનું આયોજન થયું છે. તો ચાલો મારી સાથે. ચકલીઓ બચાવવાનો સંદેશ આપવા માટે દેશમાં ઘણી સંસ્થાઓ કાર્યરત છે. એક એવી જ સંસ્થા સ્ટાર ઇન્ડિયાએ વડોદરા ખાતે છોટી છત બડે અરમાન નામની સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં દેશભરમાંથી 500થી પણ વધારે એન્ટ્રી આવી હતી અને ચકલીઓને આકર્ષવા ખૂબ જ સુંદર એવા માળા કે સ્પેરોને કે બર્ડ હાઉસ સ્પર્ધકોએ તૈયાર કર્યા હતા. ચકલીઓ પક્ષીઓને ગમે તેવા આ ઘર વેસ્ટ મટીરિયલમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કેવા સુંદર ઘર દેશભરમાંથી આવેલા સ્પર્ધકોએ બનાવ્યા છે. ચાલો જાણીએ સંચાલકો શું કહે છે. આ વખત અમે લોકોએ બર્ડ હાઉસ મેકિંગ કોમ્પિટિશનની સાથે પેઇન્ટિંગ કોમ્પિટિશન રાખ્યું છે અને ટોટલ બર્ડ હાઉસમાં અમારી પાસે 370 જેટલી એન્ટ્રી આવી છે 13 અલગ અલગ સ્ટેટમાંથી, અને પેઇન્ટિંગમાં 180 જેટલી એન્ટ્રીઝ આવી છે 6 અલગ અલગ સ્ટેટમાંથી. અમારા એમિનન્ટ જ્યુરી મેમ્બર્સ હતા 10 પેઇન્ટિંગમાં અને 10 બર્ડ હાઉસ મેકિંગ કોમ્પિટિશનમાં. સો એ લોકોએ આખું જ્યુરી હમણાં સવારના થઈ છે, એટલે એનું રિઝલ્ટ જે છે બપોર સુધીમાં અમે ડિક્લેર કરીશું. અને એવોર્ડ ફંક્શન કાલે છે, જેમાં પોલીસ કમિશનર સાહેબ બરોડાના ચીફ ગેસ્ટ તરીકે આવવાના છે. ગોસ્વામીજી જે છે મહંત, એ પણ આવવાના છે એઝ અ ગેસ્ટ ઓફ ઓનર. અને એવોર્ડ ફંક્શન અહીંયા જ બરોડા રેસિડેન્સી હોટલમાં રાખવામાં આવ્યું છે 6 થી 8. અમને 4.5 વર્ષ થયા છે, જેમાં અમે 5મી કોમ્પિટિશન રાખી છે. દર વર્ષે એક કરતા હોઈએ છીએ અને એમાં હજી સુધી અમે 40,000 બર્ડ હાઉસીસ ડિસ્ટ્રીબ્યુટ કરી ચૂક્યા છે. એમાં ઘણા બધા ડિઝાઇનર હાઉસીસ પણ છે જે અમે પોતે બનાવીને આપીએ છીએ. તે 1300 જેટલા મેમ્બર્સ અમારી સાથે આમાં જોડાયેલા છે. સો આમાં આઈડિયા બહુ સિમ્પલ છે કે જેટલા લોકો જોડાશે એટલા પોકેટ ભરાશે, જેટલા પોકેટ ભરાશે એટલી સ્પેરોઝને રહેવાનું, ખાવાનું, પીવાનું મળી રહેશે. એટલે એ પ્રયાસથી ને એનાથી અમે લોકો આ વસ્તુ કરી રહ્યા છે. यहाँ पे बहुत ज़्यादा यूनिक डिज़ाइन और एकदम इनोवेटिव डिज़ाइन हमने देखे हैं, और बेस्ट पार्ट इज़ के 15 साल से छोटे बच्चों ने भी किया है, 15 से 25 ने भी किया है, 25 से 40 और 40 ऊपर वाले हैं. कुछ स्टूडेंट्स हैं, कुछ आर्किटेक्चर स्टूडेंट्स हैं, लेकिन जो स्कूल स्टूडेंट्स हैं उन्होंने बहुत ही बेहतरीन, बहुत ही अच्छा काम किया है. सबकी अपनी अपनी क्रिएटिविटी, अपने इमेजिनेशन से किया है. और द बेस्ट पार्ट इज सबने एक वाइल्ड लाइफ या ये स्पैरो के बारे में सोच के कुछ एक अच्छा हो और उसके आगे कुछ उनके लिए कुछ हो सके वो सोच के किया है. वो देख के बहुत अच्छा लगता है. ये बेस्ट तरीका है, बिकॉज जो उनको एक सुरक्षित जगह चाहिए रहने के लिए, जहाँ पे उनके ऊपर कोई प्रेडेटर्स या कोई और कोई जानवर या कोई बर्ड जंतु उसके ऊपर कोई वार ना कर सके, सेफ रहे. तो वो अभी कहाँ पे वो जगह ढूंढ रहे हैं, यहाँ वो रह नहीं पा रहे हैं. तो ये जगह जो उन्होंने बनाई है, ये इनका खास डिज़ाइन है, क्योंकि जो ये जगह का एंट्री पॉइंट है ये सिर्फ स्पैरो जा सकता है अंदर से, कोई बड़ी बर्ड नहीं जा सकती है, कोई और कोई एनिमल नहीं जा सकता है. तो उसको सुरक्षित जगह मिलने के लिए ये बहुत अच्छा एक प्रोजेक्ट है. ये नाम सवीर जुल का है. આવા રસપ્રદ માહિતીસભર વિડીયો માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ.